નમસ્કાર. જે વ્રત દ્વારા માતા પાર્વતીએ ભોળાનાથ શિવજી જેવા પતિની પ્રાપ્તિ કરી હતી, એવું હરતાલિકાનું વ્રત દર વર્ષે ભાદરવા મહિનાની સુદ પક્ષની ત્રીજને દિવસે મનાવવામાં આવે છે. આ દિવસને હરતાલિકા ત્રીજ તરીકે પણ ઓળખાય છે. વર્ષમાં ફક્ત એક જ દિવસ આ દિવસે કેવડો એ ભગવાન શિવને ચડે છે, એટલા માટે અને કેવડા ત્રીજ પણ કહેવામાં આવે છે. આ વ્રત દ્વારા સુખી દાંપત્ય જીવન સાથે સુખ સંપત્તિ પણ મળે છે. તો આ વ્રત કેવી રીતે કરવું એની માહિતી આપણે પ્રથમ જોઈએ. તો આ વ્રતને દિવસે તમે માટીનું શિવલિંગ બનાવી અને પછી એની પૂજા કરી શકો છો. માટીનું શિવલિંગ જો તમારે માટે શક્ય ન હોય તો તમે ત્યાં આગળ શિવ પાર્વતીની મૂર્તિ અથવા શિવ પરિવારની મૂર્તિની પણ પૂજા કરી શકો છો. પૂજાની અંદર તમારે પૂજા માટેના જે દ્રવ્યો અબીલ, ગુલાલ, કંકુ, ચંદન, ચોખા સાથે બીલીપત્ર, ફળ ફળ પણ જે ઋતુ અનુસાર જે કોઈ પણ ફળ, કેળા હોય તો કેળા અને બીજા જે કોઈ પણ અવેલેબલ ફળ હોય એ ફળ પણ તમે પૂજાની અંદર રાખી શકો છો. માતા પાર્વતીએ આ વ્રત દ્વારા શિવજીની પ્રાપ્તિ કરી હતી, એટલે તેના માતા પાર્વતીજીના 16 શણગાર અને આપણે ચૂંદડી એ પણ તમે પૂજાની અંદર અવશ્ય મૂકવી જોઈએ. પૂજામાં સાથે સાથે એક આખું નારિયેલ પણ મૂકવું જોઈએ. કળશની અંદર પાણી ભરી અને ત્યાં આગળ પૂજાની અંદર સાથે રાખવો જોઈએ. શિવલિંગ જો તમે બનાવ્યું હોય તો તેની અંદર જળનો અભિષેક અવશ્ય કરવો. બીલીપત્ર વધારે ના મળે તો એક બીલીપત્ર અવશ્ય ધરાવવું. આ દિવસે ઉપવાસ રાખવો, રાત્રિએ જાગરણ કરવું, શિવ ભક્તિ કરવી, શિવજીની કથા કરવી અને શિવજીનું સવાર સાંજ પૂજન કરવું. તો એ દ્વારા તમારું દાંપત્ય જીવન એ સુખ શાંતિ રીતે રહે છે. સાથે સાથે તમને મનવાંછિત પતિની પણ પ્રાપ્તિ થાય છે. તો આ વ્રત એ કુંવારી સ્ત્રીઓ પણ કરી શકે છે અને પરિણીત સ્ત્રીઓ પણ કરી શકે છે. તો આવું એ હરતાલિકાનું વ્રત એ સૌપ્રથમ માતા પાર્વતીએ કર્યું હતું. માતા પાર્વતીએ એક દિવસ શિવજીને પૂછ્યું કે ભાઈ સતી રૂપે હું જ્યારે હતી તમને પરણી હતી, ત્યાર પછી મારા પિતાને ત્યાં મેં અગ્નિકુંડમાં અગ્નિ સ્નાન કર્યું હતું. ત્યાર પછી મારો બીજો જન્મ માતા પાર્વતી રૂપે થયો. તો તમારી પ્રાપ્તિ મને કેવી રીતે થઈ? તો એના જવાબમાં ભોળાનાથે હરતાલિકા વ્રતની કથા એમને કહી કે ભાઈ જે દિવસે તમે ત્યાં આગળ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ્યા, ત્યારથી બાળપણથી જ તમે મનોમન મને પતિ તરીકે માની લીધો હતો. ધીમે ધીમે તમે મોટા થયા. હિમાલયને તમારા પિતાશ્રીને તમારા લગ્નની ચિંતા થવા લાગી. તો એ ચિંતા કરતા હતા. તો એ દિવસે એક દિવસ દેવર્ષિ નારદ ત્યાં આગળ આવ્યા અને તેમણે પૂછ્યું કે ભાઈ પર્વતરાજ હિમાલય, તમે કેમ દુઃખી જણાવો છો? તો આ વાત સાંભળ્યા પછી અ, અ, પર્વતરાજ હિમાલયે નારદજીને એમની પુત્રીના લગ્ન વિશેની વાત કરી. નારદજીએ કહ્યું કે તમારી પુત્રીનો ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરાવો. આ વાત સાંભળી અને હિમાલયે તરત હા પાડી દીધી. આ વાત પછી હિમાલયે પોતાની પુત્રી પાર્વતીને કહ્યું. પાર્વતીજી ખરા એ આ વાત સાંભળીને દુઃખી થઈ ગયા, કારણ કે એમણે મનોમન નક્કી કરેલું હતું કે ભાઈ મારું લગ્ન તો શિવજી સાથે જ કરવું. શિવજીને મનોમન એમણે પતિ તરીકે માની લીધા હતા. એટલે એ એમની એક પોતાની સખીને લઈ અને જંગલની અંદર નીકળી પડ્યા. જંગલમાં એક જગ્યાએ જઈ એક ગુફાની અંદર તેમણે માટીનું શિવલિંગ બનાવ્યું અને શિવલિંગની અંદર પૂજા કરી. પૂજા માટે કોઈ ફૂલ બીજા કોઈ મળ્યા નહીં, એટલે કેવડાની ફૂલ અર્પણ કરી અને શિવજીની પૂજા કરી. આ પૂજાથી ભગવાન ભોળાનાથ શિવજી પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ
અને એમને વરદાન માગવા માટે કહ્યું. માતાજીએ કહ્યું કે ભાઈ તમે મારા પતિ તરીકે વરો અને મને તમને પત્ની તરીકે સ્વીકાર કરો. ભોળાનાથ તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. માતા પાર્વતીજી અને સખી એ ત્યાં આગળ નિંદ્રાધીન થઈ ગયા. હિમાલય ત્યાં આગળ ફરતા ફરતા આવે છે. પુત્રીને એમની સખીને ત્યાં આગળ સૂતેલા જે ઉઠાડે છે કે ભાઈ તમે કેમ અહીંયા આગળ. તે વખતે માતા પાર્વતીજી એ પોતાના પિતા હિમાલયને કહે છે કે ભાઈ મેં આ રીતે શિવજીની તપસ્યા કરી અને શિવજીએ પ્રસન્ન થઈ અને મને પત્ની તરીકે સ્વીકારી છે. એટલે હું મનોમન શિવજીને વરી ચૂકી છું. આ વાત સાંભળી હિમાલયે પણ રજા આપી અને એ રીતે એ માતા પાર્વતીજીનો વિવાહ એ શિવજી સાથે થયો. તો એના લીધે થઈ અને આ જે હરતાલિકાનું વ્રત એ શિવજી જેવા પતિ પામવા માટે સુખી દાંપત્ય જીવન માટે એ હરતાલિકાનું વ્રત એ કરવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતીજીએ એ શિવલિંગ ઉપર કેવડો ચડાવ્યો હતો એટલે વર્ષમાં ફક્ત એક જ વાર એ કેવડો એ શિવલિંગને અથવા શિવજીને અર્પણ થાય છે. કારણ કે એની પણ એક કથા છે કે જ્યારે ભગવાન શિવ પ્રથમવાર આ પૃથ્વી ઉપર શિવલિંગ રૂપે અવતર્યા ત્યારે તે વખતે એનો તાગ મેળવવા માટે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ એ ત્યાં આગળ બ્રહ્માજી ઉપરની બાજુ ગયા અને વિષ્ણુજી નીચેની બાજુ ગયા. ઘણા લાંબા સમય સુધી એમણે બંને ઉપર નીચે ગયા તો કંઈ પણ એ શિવલિંગનો તાગ મળ્યો નહીં, એનો અંત દેખાયો નહીં. બ્રહ્માજી ઉપર જઈ રહ્યા હતા એ વખતે કેવડાનું ફૂલ એ નીચે ત્યાં આગળ પડતું જોયું. એટલે બ્રહ્માજી એને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો? આનો કોઈ અંત દેખાય છે? તો કે હું તો ઘણે દૂરથી આવું છું પણ મને પણ આનો અંત મળ્યો નથી. એટલે બ્રહ્માજીએ વિચાર્યું કે ભાઈ ચાલો યુક્તિ કરું એમ કરીને કેવડાને એની સાથે લઈ ગયા અને કહ્યું કે ભાઈ આ સાક્ષી પૂરજે કે ભાઈ મેં અંત જોયો. વચ્ચે આવી અને આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ પણ એ સમયે આવે છે. શિવજીને પૂછે છે બંનેને કે ભાઈ અંત મળ્યો. ભગવાન વિષ્ણુ કહે છે ભાઈ મને તો કોઈ અંત મળ્યો નહીં. હું ઘણે બધે નીચે સુધી ગયો અને થાકીને પાછો ઉપર આવ્યો. બ્રહ્માજી કહે છે કે ભાઈ મેં તો ઉપર છેડો જોઈ લીધો. તા કે તમને કેવી રીતે માનું કે ભાઈ જોયું? તા કે આ કેવડાનું પુષ્પ છે એ ત્યાં આગળ હતું એટલે એને સાક્ષી તરીકે લઈને આવ્યો. શિવજીએ પૂછ્યું કે હવે ખરેખર સાચી વાત છે? કેવડો કે છે આ સાચી વાત છે. એટલે શિવજી કોપાયમાન થઈ ગયા. કોપાયમાન થયા પછી એમણે બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે ભાઈ આજથી તમારી કોઈ ભક્તિ કરશે નહીં. સાથે સાથે કેવડાને પણ શ્રાપ આપ્યો કે ભાઈ આજથી તું મારી પૂજાની અંદર વર્જિત છે. એટલા માટે થઈ અને કેવડાનો ક્યારે પણ શિવ પૂજામાં ઉપયોગમાં લેવાતો નથી. કેવડાએ બહુ વિનંતી કરી ત્યારે કહ્યું કે ભાઈ માતાજીની ભક્તિ કર. માતાજી એ તને પ્રસન્ન થશે અને એ એક દિવસ ઉપયોગમાં લેશે ને તો એ દિવસે તારો ઉપયોગ એ મારી પૂજાની અંદર થશે. એટલે માતા પાર્વતીજીએ હરતાલિકાના વ્રત દરમિયાન કેવડાના પુષ્પની દ્વારા શિવલિંગની પૂજા કરી હતી. એટલે એ દિવસે કેવડા ત્રીજના દિવસે અથવા હરતાલિકા ત્રીજના દિવસે જ ફક્ત વર્ષમાં એકવાર કેવડાનું પુષ્પ એ શિવજીને આપણે અર્પણ કરીએ છીએ. તો આ જે વ્રત એ કેવડા ત્રીજ કહેવાય છે કારણ કે કેવડો વર્ષમાં એક જ વાર અર્પણ થાય છે. હરિયાળી ત્રીજ પણ કહેવાય છે કારણ કે આ વખતે ભાદરવા મહિનામાં આપણે જાણીએ છીએ કે ભાઈ વરસાદે એનું આધિપત્ય જમાવેલું હોય છે. એના લીધે ચારે બાજુ હરિયાળી હરિયાળી જ હોય છે. એટલે હરિયાળી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હરતાલિકા ત્રીજ પણ કહેવામાં આવે છે કે ભાઈ હર કહેતા શિવજી અને તાલિકા કહેતા તાળી. તો તાળી પાડી 3 તાળી પાડી અને શિવજીની દ્વારા હર હર મહાદેવ હર ભક્તિ કરતા રહેવાનું. તો એ દ્વારા એને હરતાલિકા પણ કહેવામાં આવે છે. એની સખી દ્વારા એ પાર્વતીજીનું હરણ થયું એ રીતે પણ એનું હરતાલિકા નામ પડેલું છે. તો આ સુખી દાંપત્ય જીવન માટેનું વ્રત છે. મનવાંછિત પતિની પ્રાપ્તિ માટેનું વ્રત છે. તો આવું જે વ્રત એ કરો ત્યારે શિવ પરિવારની સંપૂર્ણ શિવ પરિવારની ભક્તિ કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. માતા પાર્વતીજીને સોળે શણગાર અર્પણ કરવા જોઈએ. સાથે સાથે પંચામૃત દ્રવ્યથી પણ
ત્યાં આગળ પૂજા કરવી જોઈએ અથવા તેમનું સ્નાન કરાવવું જોઈએ, અર્પણ કરવું જોઈએ. જે કોઈ પણ ઋતુ છે, ઋતુ પ્રમાણેના ફળ ત્યાં આગળ અર્પણ કરવા જોઈએ. બીલીપત્ર અવશ્ય અર્પણ કરવું જોઈએ અને જો માટીના શિવલિંગથી પૂજા કરી છે, તો એ માટીના શિવલિંગને પાણીની અંદર પધરાવી દેવું જોઈએ. તો આવું એ જે હરતાલિકાનું વ્રત, એ વ્રત દ્વારા સુખી દાંપત્ય જીવન અને મનવાંછિત પતિ મળે છે. તો એ હરતાલિકા વ્રતની સર્વેને શુભકામનાઓ. માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે. શિવજી ભોળાનાથ શંભુ સહાય કરે અને શિવ પરિવારની કૃપા સદાય વરસતી રહે એવી જ પ્રાર્થના સર્વેને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.